સવારમાં બરોબર ની વેળા થઈ અન મારા ચેહરના સેવકો આયા અન ટગર ટગર વાદળ જોતા હતા અન એક ભાઈ તો મંદિર માં આવીને એવું બોલ્યો પરો હમણાં કલાકમાં નહીં આવી જાય પણ એ નહીં ખબર મોતારે બરોબર કરમણ ભગત ની ચેહર ધૂણતી હશું હું રબારી ની માતા ધૂણતી હશું બાપો બાપો જીગા કઈ મેઘાલયા છે ગોડા અન ગોડા મારો અવસર હોય તો ટેપા પડે તો દુનિયામાં દાટ વળી જાય આવું ગળે રબારી ની માતા બોલું છું મારા ચેહર ભાઈ ના ભગવાન કિસે ભાઈ એટલે જીગા તલવેર ની ધાર શું ગોડા પછી ભાઈ જેવી નાભી હોય એવું ટોપું હોય આશા ભાઈ મારી ગાયું બેઠી છે એમાં જો મારા ચેહર ગોગાના રોમ કહેતા હોય અને બરોબર હજારે હું પળે લડે ધૂણતી છું ના ધૂણનું પમણ રહેતું છે તો ભાઈ મુકા પટેલ બરોબર આ રવિવાર હતો ને એક છોકરો મને કે ભાઈ દવા કરાવું કે ન કરાવું પણ હું આવે રબારી ની માતા ધૂણતી છું મારા ચેહર ગોગાના ભગવાન કહેતા હશે અને મારો રોમ અત્યારે કહેવા દેતો હશે મારો અત્યારે મને ભગવાન કહેવા આવ્યો છે અને બરોબર અત્યારે હું શિકોતર ભણવા આવી છું તો ઢોલી જેડી મારે ન બોલું દેહમાં બરોબર આ ધૂણું રેશું મારું ધૂણવાનું ભમણ હોનાનું રહેતું છે અને ઠાકોરના દીકરાના રાશિ હાલીને હેડું રીશું કે બરોબર જ્યાં ગોડા ચૈત્ર મહિનાની પૂનમ આવે જો તારા ઘરથી ના હારા હોટ લઈને ન વળી જો મારું નામ ચેહર નો કહેવાય આવું રબારી ની માતા બોલું છું આશા ભાઈ બરોબર વેળાએ મારા ચેહરભાઈ ના ભગવાન કહેતા હશે ભાઈ આ જેને ઉડાડ્યું છે એ હોનાનું છે જીગા વિપુલ તમે ઈશા પટેલ શંકર ચિરાગ બાબુ પછી જેને 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 મુકા આ છોકરે જે 8 પોર મજૂરી કરી છે અને બરોબર અત્યારે હું રબારી ની માતા ધૂણતી છું માતા બોલતી હશું તો કાળી રાતે અભાળ નું જો કાળી નાગણી બની ન આવું મારું નો કપ ભરે એની મજૂરી નહીં આલી છે શું પટેલ મજા પછી જીગા વિપુલ મારા ચેહર નો દીવો થાતો એની ઘર ગરીબો એવું હું જીબડે માતા નો ભાળો શું બોલું રહીશું જો મારી ચેહર ની દીવાબત્તી થાતીઓ ની ઘરે જો દુખ રે તો હું કર્મણ નું દેરું નો કહેવરાવું આવું હું રબારી ની માતા બોલું છું પછી આજ બપોરે ની ધૂણતી હતી બોલી હતી કે બરોબર આજનો દાડો ને આજની ફળ લખ્યો લખજો પરી હું રબારી ની ચેહર એવું બોલું હતી જીગા જય ચેહર માં ખૂબ લાભ મળી હાલશે તમને ભરતભાઈ માટે ચેહર માની જય બોલો એકવાર બોલો ચેહર માતા કી જય કારણ કે એમનું આલેલું ગોદાડો ફોગટ ને જાય અને અત્યારે હું કર્મન રબારી ની માતા એવું બોલું છું ભરત પટેલ તમે કદાચ જો પેટ ઠાર્યા છે અને બરોબર કદાચ હું અત્યારે માતા બોલતી હશું કદાચ તારા દીકરાની 100 વર્ષની ઉંમર લઈને ખમા નો કરું દે અમારા રબારી ની માતા આવું કર્મન ભગત ની માતા બોલું છું ભાઈ એટલે દીકા વિશ્વાહની કડી ની માતા શું ગોડા શું બોલું રહી છું પછી હિતા હોય હિતા પટેલ છો જાય હિતો પટેલ શું કહું રહી છું ભાઈ
મારા ગળાના ભગવાન કહેતા હોય હું રબારીની માતા બરોબર આજ મારા દાડે ધોતી હોઉં કે ભાઈ આ દીકરો એવો બોલ્યો હતો કે હું મારા મઠમાં દીવાબત્તી કરતો હતો ને છોકરાને મનથી ભરાઈ ગયો. પછી હિતા એવું બોલી હતી કોડા કે બરોબર કાલના 1000 વાગશે હિતા કો ખારા હોટ લઈને ના આવતે હમ રબારી નું દેરો ન કહેવરાવ બાપુ તો હિસાબુ આ લેખ લખવો લખજે બરો ગોડા લખવો તો લખજે બરો આ તાળી આલીને બોલું રહી છું કે પેલા દાડે ધોણીને એવું બોલેલું છું કે હવાયા હોળ લઈને ના આવતો તો જીભડાની ચેહર નો કહેવરાવ તો મારું નામ માતા નો કહેવરાય ગોડા તો બોલો રહી છું. મારા ગળાના ભગવાન એવું કે છે રણછોડ પટેલ બરોબર તારી ગળે હું ચિહર ધોતી છું મારા શિકોતરના ભગવાન કહેતા છે ધોરી કે ઘડી ખમા કે દુનિયા ગમે ઈ કે હું ગરમણ ભગતની ચિહર એવું બોલું છું ભાઈ કે મુગા પટેલ આ બે મોનો ઓધળો વિશ્વાસ લઈને મારી દીવાની શરતે બેઠા છે અને બરોબર અત્યારે હું ગળે શિકોતર ધોતી છું તારા શેઠા જલાના ચહેરને મળીને બોલતી છું અને બરોબર તારો દુઃખનો નિવાડો ભાતી છે. ચૈતર આવે તો શેઠ કરી ન બેહારું મારું નામ ચહેર નો કહેવાય. ચૈતર આવે ગોડા અને જો શેઠ કરી સલામ ન કરાવતો તો મારું નામ જીભડાની માતા નો કહેવાય. આવું હું વેળે રબારીની માતા બોલું છું. એટલે ભાઈ ઈશા ઘણા છે શેલા ભાઈ રણછોડ ભાઈ અત્યારે હું વેળે માતા એવું ધોણીને બોલું છું ભાઈ મુકા પટેલ તમે કે ભાઈ કાળી મજૂરી 10 દાડાથી તમે ધોડકૂડ કરી રહ્યા છો. ચિરાગ પટેલ ભાઈ શું બોલું રહી છું ભાઈ કે તમે રાત દાડો જંતી પટેલ કોઈ અમત એને 10 રૂપિયા આલ્યા છે એના ઘેર કોઈ દાડો મુકા પટેલ નેઠવારો ને આવાજો હું જીભડાની માતા બોલું છું ભાઈ બોલું રહી છું ભાઈ. અચ્છા ભાઈ માસ્તર ઉતાર હું તમારો જીભડાનો મહારાજ છું ભાઈ. વેળા કગળા ચેવી માસ્તર જોઈ છે મિસ્ત્રી ચેવી જોઈ છે મને ગોગાન ખબર છે ભાઈ. પણ ભાઈ બરોબર અત્યારે હું કર્મણ ભગતનો નાગ ધણો આવ્યો છું અને બરોબર અત્યારે હું જીભડાનો ગોગો બોલતો છું મારા ચેહર ગોગાના ભગવાન કહેતા હશે તો મિસ્ત્રી ભાઈ એક વર્ષે સાવન એક વર્ષે ભાદરવો વરહી ગયો ભાઈ શું બોલું છું અને વેળા તજા બારીની માતા ધોણીને બોલું રહીશું કે તમે મારામાં વાપર્યું છે તો આજથી લેખ લખવા લખજે પરા કાલની હવાર પડે જો તારી શરતી ખાલું ન થાય મારું નામ ચેહર નો કહેવાય. બારીની માતા બોલું છું ભાઈ. એટલે ભાઈ જેને પુનઈના ભગવાન ટુકડા છે જેના દેવાળાના નીતિના ક્રમ હાસા છે એનું હટ પૂરું પડી જાય ભાઈ શું બોલું રહીશું ભાઈ. એટલે ભાઈ અચ્છા ચોજા શુરો પટેલ રાત દાડો ફૂલડો વધોરાશો આવડો ભાઈ શું કહું છું ભાઈ મારી મઢની શોભા એને કરી છે ભાઈ શું કહું છું. પણ બરોબર અત્યારે મારા ચેહર ગોગાના ભગવાન કહેતા હશે કે આજ આ છોકરો પણ પૂછતો તો ગળગળો થઈને જવાબ માગતો હતો હે પણ જીગર હું ટાઈગર માતા શું ગોડા એમને એમ દુસકવાડા વટ નહીં પાડ્યો તમારો હે જીગા. પણ આજ તો ને પણ દુનિયા જોણવા મળી દુસકવાડામાં ચેહર બેઠી છે ભાઈ. એટલે ચેડે મારી ગાય ચશ્મા પહેરીને બેઠી છે નોકરી આલવાની છે હું જીભડાની માતા બોલીશું ભાઈ. એટલે બોલ પાડવાના છે દીકા પણ જા ગોડા તાળી આલીને વચન આલીને આજ બેલું રહું છું તને શું કહું છું ભાઈ કે આ વચન આલીને તને બેલું રહું છું કે બરોબર હું તારા કે જો સતના નાભીનો દીવો જળાવવા ચોક આવતી છું અને બરોબર મારી અત્યારે વેળા કહેતી હશે મારી પળ બોલતી હશે તો તન જેને મેણા મારે છે એના મેણા ન ભાજી જોતો હતો મારું નામ માતા ન કહેવાય. તદાડે પાટણના ગુજરે ધોતી હતા અને તે દાડે લખન અને સંતોષ રોતા હતા અને તદાડે શંકર મુ ચેહર એવું બોલી હતી કે ભાઈ લખન સંતોષ બાપ તો જતો રહ્યો બાપ પાછો ને લઈ કરું પણ કદાચ જો દહકો જોડીને દહકો આમ કદાચ માં ન બનો મારું નોમ માતા નો કહેવાય આ દીકરા એના નમે છે ભાઈ તો કહું છું ભાઈ આ દીકરા એના નમે રાશે અને માં બનીશું ને ગોડા બે ભાઈ નાસી હાલી હેડાડું રહીશું
જીગા બરોબર જો મારા શિકોતરના લેખ કહેતા હશે અને આ બે ભાઈ ટગર ટગર મારા ચહેરના દીવાઓ મેં આ દીકરે રાત દિવસ એક કર્યો એટલે કહું છું કે બાપ ને બની કરું બાપ પાછો ને લાઈ કરું પણ માં બનીશું અને બરોબર અત્યારે જીગા માતા ધોણતી હશું અને બરોબર ચૈતર ઉતરી રે અને લેખ લખવા તો લખજે કોઈ ઉઠાણનું કે કોઈ હોની ના ઘરનું જો નખો ન ગાડી જુ મારું નો કેરું નો કે એવું નહીં આટું રાખ્યું કે ભાઈ કે કોઈ મારા દીવાની શરતોમાં આવ્યું છે અને ગોમ ખેડેથી મોણો નમી ગયો છે એનું મુકા પટેલ મેં પૂરું પાડ્યું છે શું બોલું રહી છું એટલે ભાઈ અત્યારે મારા ગળાના રોમ કહેતા હશે મારો ભગવાન કહેતો હશે પછી ઈશા પટેલ ઈશા ભુવાજી આ છોકરાએ ઉભે પગે મજૂરી કરી પછી ધવલ ઠક્કર તોદારે રાઠમને ધોણીને બોલી હતી કે બરોબર હું વેળે કરમણ ભગતની ચેહર બોલીએ છું ધવલ દુનિયા એક કે અને બરોબર હું અત્યારે ધવલ ઠક્કર માતા ધોણતી છું અને ગોડા આજ જેટલી મજૂરી તેઓએ કરી છે આ અવસરમાં તે જેટલું વાપર્યું છે અને બરોબર કદાચ નાભી અત્યારે ધોણીને બોલતી છું અને લેખ લખવો હોય તો લખજો કરો જો ભાઈ મુકા પટેલ વિપુલ મુકેશ હું તમારી માતા અત્યારે ભણમાં ધોણીને બોલું રહી છું એવું ના સમજતા કે ભૂએ કેક વધારે ગાડી કરી છે શું કહું છું ભાઈ પણ 24 ધોણા બી હોય તો 24 ધોણો જીગા એટલે જો તમને ખેલ નો આવડું તો તમે સીધા ના રહો ન કહું મારું નો દેરું નો કહેવાય એટલે ભાઈ ધવલ ઠક્કર બરોબર હું અત્યારે કરમણ ભગતની ચેહર ધોણતી છું અને હું અત્યારે વેળે જીભડાનો કોકો બોલતો છું ભાઈ અને બરોબર મારા દાડાના નિમિત્તમાં લખવા લખજે પરા આજનો દાડો ને આજની ઘડી અને બે ગાયન જો દીકરા નો આલો મારું નામ તેરું ન કહેવાય બાપો એક જો દીકરાના લેખ ન લખું મારું નામ તેરું ન કહેવાય આ ઉમર રબારીની માતા બોલું રહીશું અચ્છા ભાઈ શંકર ઈશા પટેલ મુકા પછી આ ગોમે ગોમથી મહેમાન આવ્યા છે પછી આ કોબળી જેને ઉઠાડી છે અહીંયા દુનિયાનો ડોક્ટર એમ કહેતો હતો કે આ છોકરાને દેવતક અંગ પીડ્યા છે ભાઈ પણ આ કોબળી ઉઠાડી છે અને બરોબર મારા શિકોતરના ભગવાન કહેતા હશે અને હું વેળે રબારીની માતા ધોણતી છું તો કોઈ દાડો જો સંજય દુઃખ થવા જો મારું નામ દેરું ન કહેવાય જો સંજય કોઈ દાડો માથું દુખવા જો મારું નામ ચેહર નો કહેવાય ગોડા આવું હું વેળે રબારીની માતા બોલું છું હજી તો સમય જોવો છે અને કડાની ધાર જેમ દીવો વાળો આવું અને દીવો કદાચ ગળે કદાચ અદોળા નઠા જીગા મારું નામ ચેહર નો કહેવાય શું બોલો છું ભાઈ એટલા ભાઈ બરોબર શંકર ઘરેથી હેડ્યા એવું કઈ ને હેડ્યા કે કલાક ટાળ દે શું કહું છું કે શંકર ઘરેથી એવું બોલે હેડ્યા કે કલાક ટાળ દે પણ આ મારું આદરેલું છે શંકર આપને ધરતી એક થઈ જાય ગોડા અવસર બગડવા જો દુનિયામાં ચેહર નો કહેવાય આ ફૂલડા એમને એમ નહીં વસ્યા શું કહું છું ભાઈ અચ્છા ઈતા પટેલ કોટડા વાળા જેદાર આઈ શું કહું છું ભાઈ હજી આસી ચાલે છે હજી મારી બાધા નહીં પાડી ગોડા પણ મારે વેળાના ચેહર ગોગાના ભગવાન હિતા કહેતા હશે હિતા મજા થઈ જાય મારો ભગવાન તમારી લાજ રાખશે બરોબર અત્યારે હું જીભડાની માતા ધોલતી છું અચ્છા હિતા સુર તમે છો અને બરોબર મારા ચેહરભાઈ ના ભગવાન કહેતા હશે અને ગોડા તો આશા જે લઈને મારા મનમાં બેઠો છે તો એ દીકરાની આશા લઈને બેઠો છે ને કહું મારું નામ ચેહર નો કહેવાય અને તારા ગોગાની દિવેટ છે તે બગાડી એટલું તારા ઘેરાઈને કહું જો કદાચ લેખ ન લખું તો મારું નામ ચેહર નો કહેવાય આ કામ ગોડા તને કદાચ મને બિહારી કદાડે ભાઈ વિપુલ પટેલ તમે ભેગા હતા કે તદાડે આપણે હિતા પટેલ ના ઘેર મને કાસામ ધૂણવા બિહારી
મન ચહેર ને કાસામ ન ફાવે એટલે રડવા ઉતરીશું અને ગોડા ચોક તિલક ન ભરાવ દેહમાં દેરું ન કેવરાવું બોલું છું ભાઈ તો ઈતા પટેલ મજા મારો ભગવાન તમારી લાજ રાખશે, મારો રોમ તમારી લાજ રાખશે. છે ગીતા ભાવના હલકા હું તમારું માવતર છું ભાઈ. શું કહું છું કાળી રાચે મારો જો ન આવું તો દેહમાં દેરું ન કેવરાવું. હું તમારી માં છું કોઈ દાડો દુઃખ ન આવે. મારી વેળાના રોમ તમારા ઘેર કોઈ દાડો નેઠવારો નહીં આવવા જો. હું રબારીની માથા બોલું છું ભાઈ. શું કહું છું ભાઈ. અચ્છા જીગા તમે નવ આદરવા બેઠા પણ મન ચહેર ને નહોતું ગમતું. તમારા રાચો ઢાબા સણવા હતા કિરાજ પટેલ પણ મારા ધાબામાં નહીં બેહવાનું હતી. એ મારી પળગળા કરવાની છે એટલે હું મોનવી આવ્યો છે. પછી નોનોટના ઠાકોરોમાં અત્યારે તમારી માતા ખમાકું છું. જે છોકરા શ્રદ્ધા લઈને બેઠા છે હું રબારીની માતા એવું કહું છું. એ નોનોટના ઠાકોરને કદાચ વેળે ખમા કરીએ છે અને મારા ચિહર ગોગાના ભગવાન કહેતા હશે સાચવજી ગોડા બોલ. દીવો આલો છે દીવો ગોડા હાચવી જોણજે. ગોડાનું ધાર છે અને કોઈ દાડો જો તને બાળ આપણો બચારો રહેવા જો મારું નામ જીભની માતા નો કહેવાય. આ હું રબારીની માતા કહું છું. પછી જીગા છોકરો એવું મનથી વિચાર્યું કે મારે ગોગાનો અવસર મોડવો છે એટલે એ મારી ચેડે એવો પડ્યો કે રાજ પડે દાડો પડે કે ભોન ન રહ્યું. પણ મન ચહેર ને ખબર હતી કે અહીંયા ગોગાનો દીવો ઓનાથી નથી થવાનું. પણ બરોબર જ્યાં રૂવેલના ઠાકોર હું અત્યારે ચહેર ધોઈને બોલતી છું મારા મઢડે તમે ફેરે છે અને ગોડા જે દાડે તારા ઘરના ભેગા થાય એ દાડે રૂવેલના ગુદરે જો તારા ગોગાનો ડંકો 9 વાગે દેહમાં દેરું ન કહેવાનું. બાપો મહેશભાઈ તમે રાજકોટ થી કાળી રાત બેઠીને મારી પાસે આવ્યા છો. વેળા વેસાઈજી એટલે તમારે તો જતું રહ્યું તું પણ મારી ગાય કાઠી થઈ કે મારી ગાય હું મારા ઓટલે બેઠી હતી મુકા. એટલે એ ગાયનું એક સપનું છે કે બરોબર હું અત્યારે શિકોતર થોડતી છું કે મારે ઘરનું મકાન લેવું છે. તો અત્યારે તે રાત જગો હું કરે રહી છે અને બરોબર મારા શિકોતર ના ભગવાન કહેતા હશે મારો રોમ કહેતો હશે. બરોબર આ સભામાં મારા ચહેરભાઈ ના ભગવાન કહેતા હશે. જો ભગવાનના ઘરનું લેખમાં ઘાલીને બોલતી હશું તો રાજકોટ થી આવી છે મારા પાસે માગવા અને હું કર્મણ ભગત ની ચહેરે એવું બોલું છું કે મુકા પટે 24 દાડા થાય અને જ્યાં તારા મકર નું બોનું ન કરાવતો તો મારું નામ જીવરાની માતા ન કહેવાય. શંકર બે કોથળા ઓઢવાના કીધે તો એક થાળી કોઈ ન થાય. બે કોથળા ઓઢવાના કીધા તો એક થાળી ઓઢાડી છે. તો બરોબર અત્યારે હું ચહેર ગોડા ધોળતી છું અને હું ગળે રબારીની માતા બોલું છું ગોડા કે શંકર રાત દાડો એક કરીને મજૂરી કરી છે અને ગોડા હું જીભડાની માતા એવું બોલું છું. હું કર્મણ ભગતની ચહેર એવું બોલું છું કે દુનિયા જોતી રહ્યો ને એવા રંગ ન પૂરું તો મારું નામ દેરું ન કહેવાય. શું બોલું રહીશું મુકા દુનિયા જોતી રહે એવા રંગ ન પૂરું તો અમારે બારીનું દેરું ન કહેવાય. એટલે મુકા પટેલ ઈશા ભોપા ઘમા કીધા ખમા ન થાય. શું બોલું રહીશું પણ ભાઈ ચંદ્રેશભાઈ કીધું છે એવું હોનાનું ન આદરવાવું દેહમાં રબારીનું દેરું ન કહેવડાવું. શું કહું છું ભાઈ એટલે ભાઈ આજે જ ભાર્યા હતા કે રાજકોટ થી ઇકોમ થી ઉતર્યા એટલે જોને ભૂંડ ઉતારે એમ ઉતર્યા.
ભાઈ શું કહું છું ભાઈ, પણ જો તમારે અહીંયા મારો દીવો જળેલો છે અને મેષ ચંદ્રેશ્વર લખવું તો લખજો કરું ભાઈ, બરોબર આનો દાડો આવે અને બે ભાઈના ઘરના મગન ને ઘરની ગાડી એમ ફરતા ન થઈ જાય, મારું નોમ તેરું ન કહેવાય. બાપો બાપો હું વળેરબારીની માતા બોલું છું ભાઈ. એટલે ભાઈ પછી જીગા બધે પેલો ઠાકોરનો છોકરો 24 કલાકો મજૂરી કરેલો છે કેજે ભાઈ, પણ ઢોલી કે જેડી મારી કોડા દુનિયા એમ જીગા કીધું આ છોકરા કે અહીંયા મજૂરી તો કરો રાશો પણ કોઈ ને મળે, તો ભાઈ કહું છું ને કે લેણું સહન થાય મને પ્રેમજી અને મેણું સહન થતું. એટલે મારી મારો ભગવંત મારો વર્તન દરિયા પાર નો પાર દેખમાં દેવું નથી આપણે આવું હું રબાજીની માતા બોલું છું. એટલે તમારી વાતેડી લઈને એનાથી હવાઈ વાતેડી ન ઠારું તો દેરું ન કહેવરાવું. એટલે ભાઈ કહું છું ભાઈ, રાજ દાડો વિપુલ મજૂરી થી ગોડા કરી છે અને કદાચ મારા ચહેરના આશી તારા કે દીવા ધરતા હશે અને ગોડા હું ગળે માતા એવું કહું છું, કોઈ દાડો જો કોઈ હમો હાથ લોબો કરવા દઉં મારું નામ જીભડાઈ માતા નો કહેવાય. બાપો બાપો ડોનાભાઈ, જગાભાઈ, રમેશભાઈ, સાયરો, અત્યારે હું જીભડાની ચહેર હું મજા બોલું છું ભાઈ. શું કહું છું ભાઈ, ઈદાભાઈ રાત દાડો હોજ હવાર તમે મારા મઢના ઓટા મારો છો. આ ઓટાના વિહે દુઃખ આપવા જો મારું દેવું ન કરાય તો બોલું દીશું ભાઈ. એટલે ભાઈ છેને હજી ફૂલ નાખવો છે નાસી દો આવી ઓતડી છેની બોલાવી છે પોતો જ મારું ફોર્મ જીભડાની જેને ફૂલ નાખવા છે ન કહું તે એમાં માતા નો તો બોલો રીશો ભાઈ. તો કહું છું દીકા ગોડા ઓતેડી ન ઓળખો તો મઢમાં બેઠીને તમે થાવું. અને કોદાડો જો સેધા કોદાડો બાપડો બચારો થવા જો મારું નામ માથા નો કહેવાય ગોડા. એટલે જણે આલું છે દીકા 100 રૂપિયા આલ્યા, 1000 આલ્યા, 1000 આલ્યા. આના દાડાના આનાના વળતરમાં એના દૂધને વાજણે એના ધંધા રોજગારે જો ખમા ન મોડું તો દેહમાં દેરું ન કહેવરાવું. તો કહું છું ભાઈ કે એનું આદરેલું જે છે એમાં કદાચ કોદાડો કવા આવે મારું નામ જીભડાની માતા નો કહેવાય. જીગા શું બોલું દીશું એટલે જીગા આજ હવારમાં ઉઠ્યા પહેલા તમે મન નહીં નમ્યા, પહેલા તમે મોજરૂન ચહેર ને નમ્યા. જીગા હાચું ખોટું તો બરોબર હું તારા ઘેર હતા જીગા ઓટો મારવા એડી શું હતા રે અને મને મોજરૂની ચહેર કદાચ અત્યારે ઉજવડવા એ છે ને એના ભગવાન કહેતા હશે. અને ગોડા જ સ્ટેમ્પ પેપર ઉપર લખવું હોય તો લખજે પરવું. આજ 4 તારીખ થઈ લે 23 તારીખ થઈ છે ગોડા. અને બરોબર અત્યારે હું જીભડાની માતા કહેતી છું મારો ગાયનો નાભીનો વર્તો પડ્યો છે એટલે 23 છે. તો જીગા ઘેર સોપડીમાં લખવું હોય લખજે પરવું. તેવી બે ને આવજો ને આવજો ને આવજો નોકરી ના આલું મારું નો માતા નો કહેવાય. ભાઈ ભાઈ આવું તારી વરોની મોઢુની ચહેર વાળેલી છે એટલે હિસાબ હુઆ હું ગરીબ નું માફ કરશું ભાઈ. હું જે ગરીબ આવે છે ગરીબ ની માં છું. એટલે ભાઈ દીનાભાઈ પછી માસ્તર અત્યારે હું ગળે માતા એવું કઉ છું
કે ભાઈ વાર ઉધી બોલે એટલે માસ્તર કે બદલી ન થઈ. શું કહું છું જીગા? વાર ઉધી બોલે, તારીખ ઉધી બોલે, પણ બદલી ન થઈ. પણ બરોબર અત્યારે મોજી ભણેલી માતા કહેતી શું મારા શિકોતરના ભગવાન કહેતા હશે, અને હું રોમના ઘેર મળીને તારે બોલતી છું. એટલે બે મોણા ટગર ટગર કહી દેશે બદલી થાય. પણ જો મારા શિકોતરના ભગવાન કહેતા હશે ને મારો રોમ કહેતો હશે તો આજ જા ડાયરી લખશે બધા 24 દાડા થાય. અને કદાચ પાલનપુર લાવશું ન લાવું દેહમદેરું ન કહેવડાવું. આવો તારો નાભીનો વર્ત જો પૂરો ન થઈ જાય મારું રોમ જીભડાનું દેરું ન કહેવડાય. એટલે ભાઈ આ તમે વરહાડો રસીલા હોનાનો છે. એટલે ભાઈ હું ગળે રબાજીની માતા એવું બોલું છું મારા ચેહરભાઈ ના ભગવાન એવું પીસી. એટલે જીગા આ અવસરે કોદાડો ખૂટ્યું નહીં, ખૂટવાનું નહીં. એટલે ભાઈ તદાળે ઈશા રણછોડ ગણતી જહાલીવાળા તમે બધા મોનીઓ બેઠા હતા મને પૂછતા હતા. એટલે અમારા ચિરાગ પટેલ એવું પૂછતા હતા કે ઓકડા ચેથી મેળવીશ. શું કહું છું? ચિરાગ પટેલ એવું મનમાં વિચારતા ઓકડા ચો મેળવીશ. હે શું બોલું રહીશું? પણ હું અત્યારે કળાય છે બધાની માતા ધજા મારી ફરકે રહીશ. અને આ મોકલી ગોમનું છે અને એમના ઘેરે મારી દીવાબત્તી થાય રહી છે. એટલે મુકા તમે 24 ભેગા રહો છો. જો ગોડી થઈને ધોણવા મળું પછી ભણ ભૂલી જઉં છું. એટલે હજી જીગા ગોડી નહીં થી થોડી વાર બેહો, ગોડી થવાની વાર છે. તો કહું છું કે હજી થોડી વાર બેહો, ગોડી થવાની વાર છે. એટલે આ તો હજી ત્યાં છે. ભાઈ દિયોદર કોટડાના દીના પટેલ કદાચ તિથિન દાડે બોલી હતી કે દુનિયા જગત ગમે છે. એટલે હિતા પટેલ દુઃખ ઉપડ્યું એટલે તમને એમ થઈ ગયું મારું હવે નહીં મટે. પણ મારી ભાવના મારો ઓથળો વિશ્વાસ લઈને નાભી બેઠી હતી. ભાઈ કે ભાવના ઘેર જઈને રોઈ દીના પટેલ કે ભાવના વર્તો એવો કર્યો કે હવે ને મટે શું થાય મુકા પટેલ. પણ હું અત્યારે ગળે ચહેરે એવું કહું છું કે ભાવના મેં કોઈ દાડો કોઈના ઘરના પૈયા આજ દાડો ઉદ્ધી વિપુલ કરાયા નહીં, જીગા કરાયા નહીં. અને જેટલી ગળા ભાઈઓ ભેગા હોય એટલી ગળા દહતો. અને જે ઘેર ભાઈઓ ફેરી જાય અહીંયા દુઃખ ને દુખાવું રબારીની માતા બોલું છું. એટલે ભાઈઓ ભેગા હો તો હું ના પછી ભાઈ. એટલે મારા ચેહરભાઈ ના ભગવાન એવું કહેશે, મારો રોમ એવું કહેશે કે દીના પટેલ જો ખોળે એને લીધો છે અને તમે બે ઓરતો લઈને નાભીનો લઈને મારા ઉપર ઓથળો વિશ્વાસ કરીને બેઠો છો તો ધોલી જેડી મારી ગોડા. માતા ધોતી છું કદાચ જીગા તમારી માતા બોલતી છો તારે તો બોલું રહીશું જીગા. પછી આ બે મોણા ઠગર ઠગર મારી દીવાની શબ્દે બેઠો છે. હિતા પટેલ કીધું કે જીગા ગોડી થવાની હજી વાર છે, હજી ગોડી નહીં થઈ. પણ જા ગોડા મારી દીવાની શરત સાચી છે અને તારા સધી મેળીના લે કદાચ હું હોનાના લખવા આવતી છું. તારો જનવાડાનો ગોગાન ખમા કહેતી છો, તારી લેબુજ મને ખમા કહેવાય છે. તો બરોબર ગોડા જઈતો આવે ગોડી ન થયું. આમ તો કદાચ ભેતડા તોડી ન નાખું અને હોનીના ગોદડા ધમકા ન મારું મારું નામ છે. એટલે જીગા
ખેલ સેવા કરાવી હોય મોનીએ નહીં ખબર. હાચુમાં વિપુલ ઈશા પટેલ જીરા ધોળે દાડે પર ચાલ્યા છે. એટલે ભાઈ મને મેનું સહન ન થાય એટલે તદાડે આ વગરે ધૂણતી હતી જીગા એવું બોલી હતી મુકા કે તમે મારી ગાય રોવરાઈ છે તો એ કદાચ એ એવો ન રોવરાવ તો દેહમાં દેરું ન કહેવડાવું ઈશ્વર તારો માં બધો ધજાય એમ તેમ ન કે હાચુમાં એટલે ભાઈ ઈશા પટેલ આ મોનવી બેઠું છે આ મોનવી ના ભગવાન બેઠા છે એટલે મુકા અરે નવાના માસ્તર તમે જે આવ્યું છે મને મુકા પટેલ પોતે દાઢે મરી તમને કોબળા ઉઠાડ્યા છે ભાઈ જીગા તો હું અત્યારે વેળે માસ્ટર ને આશી આલું છું કે માસ્ટર વર તો બદલીનો છે અને બરોબર તારે ચોક સદીના લેખ ખોળવામાં ઊંડી ઉતરી છું તારી અને તારી કદાચ કરણી દેવી કહેતી હશે ને તારા ભગવાન પુનઃ ના કહેતા હશે તો બે મોણાના હૃદયના ઓરતા ન ઠારું દેહમાં રબારીનું દેરું ન કહેવડાવું. જય તારી માં મુકા પટેલ શું બોલું રહી છું એટલે જેસું પટેલ એટલે ભાવના ગીતા અલકા અમૃતભાઈ બીના એટલે ભાવના ઓર તો મોય તમારી માતા છું. અમૃત અશોક બાબુ તમે જે આપ્યું છે એનો જો બદલો ના આલું મારું નામ જીભડાનું દેરું ન કહેવાય. એટલે ભાઈ મામા એટલે ભાઈ જીગા અશોક પટેલ તો હસી આલ્યા પણ બાબુ અત્યારે હું માતા એવું કહું છું મારા ચેહર કોકાના ભૂલ્યું કિસી દવા લેવાની જરૂર નહીં. શું બોલું રહી છું દવા લેવાની જરૂર નહીં આટલું બોલું છું. દવા લઈશ એમ દુઃખ પોકશે પણ તારા નાગમાં ઓર કર ગોડા કદાચ જો ચાર નો હંપ એક ઓકડી ન થઈ જાય મારું નામ ઝઘડનું દરું ન કહેવાય. ઈશ્વર આટલું બોલું જાઉં છું ભાઈ એટલે આ તમારી પુનઃ નું બોલું દઈશું. તમે મનાલ્યું છે તમે મારામાં વાપર્યું છે એટલે ભાઈ હું કાળા પણ હું રણમાં અત્યારે તાપે બળું રહું છું એની તમારી પેટની બળતરા નહીં ઠરવા દે તો નકઉ મોતી ભરાનું દેરું ન ક્યાં રહું. એટલે ભાઈ પછી જેને આ રૂપિયો વરહાયો જેને આ ફૂલ નાખ્યો આ મોઢે જેને કેક ખવડાવી જેને 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 રતી ભાગની મજૂરી કરી આવા નવા હોશના બદલા તમને આલ્યા હું નેરો 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 ભાઈ. એટલે જીગા પિતા સુરા રણછોડ પટેલ ભાઈ પછી ઈશો હોડ કહેજો ભાઈ એમ બોલ્યા શું કહું છું ભાઈ. એટલે ભાઈ એના ભાઈ ઉભે પગે જીગા મજૂરી કરીશું હાચુમાં અને તદાડે ગોડા જો ધોનીને એવું બોલેલી છું કે તદાડે રણછોડ પટેલ એવું બોલતું હતું કે દેશોંગ પટેલ મો ચેહર એવું બોલી હતી કે રણછોડ જો આ ઉંમરે વાઘા તૈયાર ન કરું દેહમાં દેરું ન કહેવડાવું. ભાઈ ઈશા હો મુગળે રબારીની માતા એવું કહું છું મારા ચેહર કોકાના ભગવાન કિસી કે તારો જો કદાચ લમણો છે ને જમણો પૂરો ન પાડું ગોડા દેહ મારા બાજુનો દેરું ન કહેવાય. જય તારી માં પછી બીજા ત્રણ દીકરા બોલીશું કે આનો આ દાડો લખવો લખજે પરવો ત્રણ દીકરા આલવા છે અને ગોડા ત્રણ દીકરા ન લખું મારું નામ જીભડાનો ગુગો ન કહેવાય. ઈશ્વર આવું હું રબારીની માતા બોલું છું. પછી ભાઈ ચૈતરમાં તમારો અવસર જીગા કરવો છે એટલે ભાઈ જીગા તમે એવું બોલો છો ચિરાગ પટેલ
શંકર છે ભાઈ ઉભો થાય બીજા જ ના થાય મારા કે કલાકાર છીએ લાંબા પણ ઇતા તમારે કલાકાર લાવવાની જરૂર ન પડે કલાકાર તો માર ગોતવા જવાના શું કહું છું ભાઈ એલા ભાઈ આ તો વાહ નો પડે રોશે અને તદાર ગોંદરું નો ન પડે મારું નો માતા નો કહેવાય કદાચ ગોંદરું નોનું ન પડે દેહમાં દેરું નો કેવરાવું તો હું નગર તેરવાળાની કાળી નાગણી નો કેવરાવું બધા આજ તમારું ઓગણું નોનું પડેલું છે અને તદાર જો ગોંદરું દુસકવાળાનું નોનું ન પડે તો ગોમ ખેડાને મળીને બોલીને કમી થવું ભાઈ આવું હું વેળે રબારીની માતા બોલું છું ભાઈ એટલે ભાઈ જે મોનવી આવ્યું છે તમે હવારના આયા હોદી આયા તમે આ સભાએ હાજરી આલી છે એમાં કદાચ જો મારી દિવેટમાં તમે ધીનોનું છે તમારા ઘેર જો ધીનો ભંડાર નો ભરું દેહમાં રબારીનું ધીરું ન કેવરો આટલું વાલો છો એનાથી લાખ ઘણું ન વાલું દેહમાં રબારીનું ધીરું ન કેવરો અચ્છા ભાઈ આ સભામાં કોક બેઠું છે અને કદાચ જો મારી નાભી હુજ્યું હશે ને તારી મારા ચેહરભાઈ ના ભગવાન કહેતા હશે શું બોલું રહી શું શું ખોવાઈ ગયું છે મને ચેહર મહેતા નહીં ખબર જી મને એટલી બધી ખબર નહીં પડે પણ બરોબર અત્યારે હું ફોનમાં બોલતી છું આ રવિવાર આવે ને આવતો રવિવાર આવે કોક મોણા મઢે એવું આવવાનું છે શંકર કે કોક નું જો ખોવાઈ ગયેલું ઘેર થોડું ઘણું ન લઈને આવું દેહમાં રબારીનું દેરું ન કેવડાવું ભલે ચહેરાઓ આવે કે અડધો વીઘો આવે આ રવિવાર આવે ને આવતો રવિવાર આવશે એમાં કોક મોણી ના ઘેર જો જમીનો પ્રશ્ન લઈને જો મારા મઢે નો આવે મારું નામ રબારીનું દેરું ન કેવડાવું હું ઘરમાં ભગત નહીં શીખોતર બોલું છું ભાઈ એટલે ચલા ભાઈ જસોંગ પટેલ ઈશા ભૂપા પાળ વેળા વગર કોઈ ન બને એટલે ભાઈ કાકડા તો મારે શું હોવાના છે પણ હજી મારી ઉંમર નોની પડે છે હે ભાઈ હાજી ઈશા ભૂપા કે કાકડા તો જસોંગ પટેલ મારે શું હોવાના છે ભાઈ એટલે ચિરાગ પટેલ શું કહું છું કે ઈશા ભોપા બરોબર જો અત્યારે ધોની બોલતી છું અને ઢોલી ગોડા જીડી માર બરોબર મારા ગોળાના તારા બોલું ગોડા અત્યારે જો કદાચ જો તમારો જીવો મને કહેવા આવ્યો હોય જસુંગ પટેલ લેખ લખવા હોય તો લખજે પરા કદાચ દીવાની ધોધ મોયથી મને કોક અત્યારે કહેવાય છે શું કહું છું ઈશા તમે જાણો અમારી વાતમાં શું કહેવા માંગુ રહી છું તો ચિરાગ પટેલ દેવડે સાગર નું થોડું લુગડું લાવવું ને એવડું લાવજો શું બોલું રહી છું અને જો કદાચ જો આંકડા સુહવા કોક ને કે અમે સીધે ન દઉં લેખ લખો હોય તો લખજો પરા ને કદાચ અત્યારે હું ફોનમાં બોલતી છું શું બોલું રહીશું ચિરાગ પટેલ એટલે ઈશા બોબા બોલું રહીશું કે કાકડા સુવતા તો નહીં આવડતા પણ બનાવી નોખશે અને મોયલો જીવો જો અત્યારે કહેવા આવ્યો છે મારી પેટની ઢાઢક સીવ છે અને 47 દાડા થાય હા તો હવે સીધે સીવી નો નાખું મારું નોખ છે
લેણું સહન થાય હજી કોઈ મેણું સહન ન થાય એટલે જયસુખ પટેલ કદારે ધોતિયું લોહી વાળું છું તું કે રૂપિયા 4.5 લાખ ગયા હતા બાપુ શું બોલું રહીશું પણ જો અત્યારે મને તારી છે ધીમન અમદાવાદ ની શેર માં લઈ ગયું હોય માં શું બોલું રહીશું હા. તો ધોતિયું લોહી વાળું છું તું કે નતું છું શું માં. બોલું રહીશું જયસુખ પટેલ ઓપરેશન નહીં વાપરતું હાચું માં. ફોનમાં શું ભાઈ માં એમને એમ 47 દાડા નહીં બોલી વિશ્વાસ આરો માં. શું કવરી શું ભાઈ માં પણ ભાઈ મારા ચહેરના ભગવાન કહેતા હોય ભાઈ એટલે ભાઈ છોકરાને કેક નો કે જયસુખ પટેલ આ તારો આજ મોયલો દીવો મને કહેવા આવ્યો છે કે ભાઈ ચિરાગ પટેલ કો કેવું બોલ્યું કે જયસુખ 4.5 લાખ નો હિસાબ લેવા તો આવ્યા છો મુકા પટેલ પાવડા ભેગા પડતા કર્યો હાચું ઈશા બુઆ શું બોલું રહીશું જોઈ ફોનમાં જ બોલું રહીશું જયસુખ પટેલ ને ઓપરે કે ન ઓપરે તો કહું છું ભાઈ તો જો કદાચ એને બોલાતા રહેવા મને ભણણા હશે અને તારો મોબાઈલ જીવો મને કહેવા આવ્યો છે અને 47 દાડા થાય અને તો હોનાનો પાવડો ઘડી ન પડું તે હમજેરું ન કહેવાય બાપુ બાપુ શું ભાઈ એટલે ભાઈ લે ખોળવા ઉતરો અને મુગા તમે જોવી ભેળા હોશો અને જો ગોડી ન બનો તે હમજેરું ન કહેવાય વિશ્વાસ હે માં. એટલે હું આયેલા દરેક મારી ગાય કુંવાસી તમે આ રાજની ઢાળી બેઠો છો તમે જેવા વર્તા કરજો અને હું જીભડાની ચહેર જો પૂરા ન પાડું મારું નામ સિકોતર ન વિશ્વાસ હે માં. તો હું ભગવાન વાળે થઈને તમે પડો બાપુ બાપુ તો ગૌરી શું ભાઈ કે તમે જેવા ગાયો વર્તા હોય મેલો એવા તમારા વર્તા પાર ન પડો તો મારું નામ જીભડાનું દેરું ન કહેવાય જય કાળી માં. એટલે ભાઈ જયંતિ પટેલ નવા વાળા હજી ભુવા પણ જોઈ નહીં એમ ભુવા જોયા નહીં મારી ચહેરની રીત વાત અલગ છે શું બોલો રહી છું હું બધાથી અલગ ભણવા વાળી માતા છું હાચું માં. હું તમારો મહારાજ છું હું તમારો મહારાજ છું ગોદાડો દુઃખ અવાજ મિસ્ત્રી મારું નામ ચહેર નો કહેવાય ગોડા ભાઈ મજા જેવો ઓરતો મેચ છે એવો પૂરો થાય માસ્તર જેવું માગવા આવ્યા છો રવિવાર જેને હોનાના ભર્યા છે જેને રવિવાર હોનાના ભર્યા છે એના જો લેખ ન લખું તો મારું નામ દેરું ન કહેવાય લે પછી ધવલ તે તારે રંજને એવું કીધું કે ભાઈ કેન્સર છે ઈશા પટેલ એવું કીધું કે જા મારી ખાલી જીવનની સરકાર આપશે કેન્સર નો મટાડું દેહમાં જીવન નો કહેવાય મટાડ્યું મોમન મટાડ્યું તો ભાઈ હું એક ઓઢેનો ભાઈ ઉભો છે ટગર ટગર તાચી રહ્યો છે એમને એમ તારા ઘેર દીવો લેવા નહીં આવી તે મને ભોણા ખવડાવ્યા છે ગોડા તારી ઓખમાં ઉઘડું આવે તો દુનિયા મારું બેહણું લજી જાય ગોડા ભાઈ અત્યારે તો હું મોમે તમારા નામનું ખૂબ જોઉં છું જોતે ઉભી સિકોતર ખમાતર કીધી છે અને ભરત પટેલ તારે હું લેખ નું બોલતી છું મારા ચેહરભાઈ ના ભગવાન કહેતા હશે અને મારી દીવાની શરત હોનાની કહેતી છે તારે તો ગોડા જો મેણું ન ભાજી જાય તો દેહમાં ધીરો ન કહેતો ગોડા ભાઈ ભાઈ પૂરો ન પડી જાય દેહમાં ધીરો ન કહેતો એટલે ભાઈ સુખે આવે દુખે આવે શું કહું છું કે સુખે આવે દુખે આવે આ સભાના ભગવાન એવું કે છે પછી આ ગાયો બેઠી છે એમાં
કોગના બોગરો વેસાઈ ગયો, કોગની વેળા વેસાઈ ગઈ, ત્યાંના વેસાઈ જાય એ મને તાર ચહેર ને ખબર નથી, પણ આ મારી ગાય પહોંચ્યું બેઠી છે. એક દોરો નજર આવ્યો, કોગનો દોરો ખોઈ ગયો. ભૂગા પટેલ શું બોલું દીશું? જેમાં જો દીવો ચાલુ કરાયો છે, જો અગરબત્તી કરાવીએ છે, તો ભૂગા પટેલ બોમ ખેડાની જો હડકમઈ પાસે ખમાઈ બઈ ન કરાવ દેહમાં જરૂર ન કહેવાય કોઠા. જય દારિયા. તમારી આશા ભૂગા પૂરી થાય. એટલે ભાઈ ઈશા ભુવા તમે શરત લઈને બેઠા છો. જય છે શું કહું છું ભાઈ? કે ભાઈ કે જેવું તમે મોનવી આદર્યું હતું એનાથી હવાયા હું હે ભાઈ રાજુભાઈ ભુવાજી, હું અત્યારે ચહેર ગોગો તમને ખમા કહું છું. મારો ભગવાન તમને ખૂબ આયુવાલ છે, આ નતા નોમ તમારું ગભરાણું છે. અને એનાથી જો હવાય ઈશા પટેલ વાત યાદ આવી કે ઈશા પટેલ તદાડે ડુંગરાહાર જ્યાં અને ઈશા પટેલ મેં માસ્ટર ને એક સવાલ કરતો હેડી હતી કે એક સમય આ જગ્યા નોની પડવાની છે અને જગ્યા પડી છે એમાં કોઈક નવું બનવાનું છે. તો રાજુભાઈ તારે હું કરમણ ભગત ની ચહેરે એવું બોલું છું. હજી તો ગાડીની લાઈનો થતી જો ન કરો દેહમાં દેરું ન કહેવાય. ભાઈ ભાઈ મોટા ન બનો દેહમાં રબાજીની માતા ન કહેવાય. એટલે ભાઈ નોમ આવડ્યું ના આવડ્યું ભાઈ, એટલે ભાઈ સમય આઘા પાછો થાય પણ દેરું ટોપું કર્યા મોણું નોરે 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 પણ નાભી હોનાની હોવી જોઈએ. અચ્છા ભાઈ અશોક પટેલ મુદ્રુ વાળા ભાઈ હું તારી માવતર શું ગોડા એમને એમ ગોડા કઈ નહીં આવી તને કે મંડપ જેવો લાભો એવો લાવજે, શેરવાની જેવી સીવડા બી હોય એવી સીવડાવજે. બાપુ બાપુ પટેલ આ છોકરો મારી શ્રદ્ધા લઈને બેઠો છે. ગોડા આજ હું દાડા બોલું તારા ઘેર કદાચ લેખ લખવા મારા શિવોતર ના કહેતા હશે, મારો રોમ કહેતો હશે. ગોડા મહિનો ના થવા જો ગોડા. હા તો કે એવું તને ડોહે કીધું કે દાદુ શકવાળા વાળી હગું કરાવશે, મેણા ના ભાગો તો મારું નોમ માતા ન કહેવાય. ભાઈ ભાઈ જુસુમ પટેલ, ઈશા ભુવા, સતરાજી, શિલાભાઈ, મારા દરેક ભાવિ ભક્તોને અત્યારે હું કરમણ ભગતની ચેર ખૂબ ખમાકું છું. રસિકભાઈ, મુકેશભાઈ, તમે રાત જગો આવ્યા છો અને મુકેશભાઈ જો લમણો ન વાળું મારું નામ ચેર ન કહેવાય. મેહુલ, દીપકભાઈ, ભરતભાઈ તમે આજ વાપર્યું છે. સાઉન્ડ વાળાના આશીર્વાદ આલ દે. બાપડા બચારા ઢાઢી મરી ગયો પાસે. આયુ બોલીશું ગોડા. હા તો ગોડા ગોડાનો તારા ઘેર ધનના ભંડાર ફૂટવા જો મારું રોમ ચેહર નો કહેવાય. તો બોલું દીશું મુકા પટેલ, ઈશા ભુવા, આ સભા નો આવડ્યા નો આવડ્યા. મારી ગાય કુવાસી, મારો ભગવાન દરેક ની લાજ રાખશે, મારો રોમ દરેક ની લાજ રાખશે. વિપુલ પટેલ, જીગા, પછી સંજય, ભરતભાઈ, લમણો જે ભરતા તારો છે અને બરોબર મારા રોગાના ભગવાન કહેતા હશે એવો જો લમણો ગોડા પાર ન પડી જાય મારું નામ ચેહર નો કહેવાય. એટલે ભાઈ તું નહીં હવ ની હરખી હોય, કર્મના દોહ મોટા હોય છે પણ ભગવાન વાળી થઈ દીવો આવતી શું તો દીવો હાસવજો, જો તમને ના હાસું મારું નામ ચેહર નો કહેવાય. આવું હું રબાજીની માતા બોલું છું. આ ગાય બાળે બચ્ચે બુઢે માતરે જેણે 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 આ ફૂલ વધાર્યું છે ટગર 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 જીગા દાડાની વાત તમે જોઈ રહ્યા હતા. એટલે ભાઈ શંકર મઢમાં હતી શું બોલે હતી તો શંકર એવું બોલ્યો કે કલાકમાં મી થાય પણ હું કરમણ ભગત ની ચેહર શું બોટા વધારે બોલી હતી ઈશા ભુવા કે બરોબર મારી આઠમ ની પડલી હતી ભણમાં ધૂણીને બોલી હતી કે મારી પડલી નો અવસર તો મેઘા નવરાડો ગોડા દેહમાં રબાડી નું ભેગું નખે આવડાવું.
એટલે હેલ પકડો મેલતી નહીં ભાઈ, બટકું ભરવું છૂટતું નહીં ભાઈ. એટલે દોના કથેરનું ઝાડું છે, પણ તમે દોના કથેરના ઝાડાને બાવળ બનાવી નાખશો. પણ આ મજૂરી કરો છો એટલે બોલું રહીશું દોના કે કથેરનું ઝાડાને તમે બાવળ બનાવીને બેઠા છો. એટલે થોડું ભોન રાશી શું ઘાડો ગોડા એ હું તમારું માવતર જ છું ગોડા. ચહેરો એ દુઃખ નો હોય ભાઈ. જેવું તમે આદર્યું હતું જીગા વિપુલ મુકા પટેલ દાદ બેઠી છે તમે તો તમારા ઘરે જો હોર મારું નામ માતા આવ મારા ચહેરો એટલે ભાઈ જોજો જોજો ખૂણેથી તમે મોનવી આવ્યા છો, જેવા વર્તા નાભીના લઈને આવ્યા છો એવા મારા ભગવાન પાસે પાર પડાયો ભાઈ મુકા પટેલ. એટલે જીગા નોકરીઓ તો હોવ હાલે, પણ તદાર મારી ગાયન હું બોલીને આવીશું કે પોલીસની નોકરી નહીં હાલવી, તાર નોકરી હોનાની હાલવી છે. એટલે મારા સભા ગોગાના આકડે સરેશભાઈ ડેકલા માટે ઘોડી શર્ટ કરો ને, ઘડી માતાજીના ગુણગાન ગાઈએ આપણે ભાઈ. મેં ડેકલા લેતા આવું ગાડી પણ એની મરજી છે તાર બને આવું ભાઈ. પડી છે આપણે નથી જોયું. મુકા પટેલ મહારાજાની ભાઈ ધૂમતી હતી બોલી નાઈ હતી કે તારું દુઃખ મરશે તદર તારા ઘરનું પાણી પીસી છે. એ મારી શરતીઓ બેઠી હતી કે એનું દુઃખ મારાથી જોયું નતું જોઈ છે. તો એ તારે હું બોલીને આવીશું છે કે આ ભાઈનું દુઃખ હવે રાજુ ભૂવા મટી જાય તો તારે એનું પાણી પીશ. અને મારો ભગવાન એની વેળા વાળી એની ગાયન ખમા થઈ છે. અને મારો ભગવાન એની જો કોઈ તારો દુખાવા જો મારું નામ છે હરનો કહેવાય. તારી દેવની વેળા મળી બાબા આવો આવો મારા પિયોર દેરાય આવો અને આવજે આવજે ઉપર આ બને ધરતી મારી જહર કેવું બોલા બાબા. એટલે જીગા પટેલ શું કહેતા હતા કે સુરા કે કલાકાર લાભો છે તો આ ગાવાવાળા લાયક નો લાયા, લાયક નો લાયા. બાપુ દે બાપુ મારું નોમ માથા નો કહેવાય. એટલે રાજુભાઈ બધા ડુંગરા હાણમાં નોમ ડંકો વગડી જો મેળવીનો. અને હજી મારા ચહેર ગોગાના ભગવાન એવું કહે છે, મારો રોમ એવું કહે છે કે ભાઈ હજી તો આ તો ટેલર છે, હજી તો મેલડી નું પિક્ચર બાકી છે. ન કહું મારું નામ તે શું કહું છો ભાઈ. એટલે હિસાબ જેવો તમે માજીને બેઠા છો મુકા ભાઈ એવા ઓરતા મારો ભગવાન જોડે પાર પડાયો ભાઈ. ભાઈ મારી ગાય મજા, આ સભાએ મજા ભાઈ. એટલે ગૌતમ રસિકભાઈ હસમુખ પોતારે હવા સભાઈ ડાયા પટેલ ધોનાભાઈ મહેશભાઈ મેહુલ આ રાજજગો કરોડા છું એમાં જો હવા એના આદરો નવું મારું નામ જરૂર ન કહેવાય. આવું હું ભગવાનવાળો થઈને બોલું રહીશું કે મેહુલ કોદાડો આપણો બચારો થવાય નહીં આલ્યો અને કોદાડો થવાય નહીં આલો. શું કહું છું ભાઈ. એટલે ભાઈ મારા સાહેબ પોતારે તમારો જે નાભીનો ઓળતો છે એવો મારો ભગવાન પાસે થોડી મજૂરી કરી જો ગોડા પાર ન પડ્યા દેશમાં રબારીની જરૂર ન કહેવાય. શું કહું છું ભાઈ. એટલે ભાઈ આ તમે જે આવ્યું છે
એનાથી હવાયું થાય થાય ને થાય ભાઈ લે મુકા પટેલ બાપુ બાપુ ઘોડી ઊભી હોય મુદરું છે મુદરું મુદરું છે મુદરું ના રમકા પટેલ અત્યારે મારા ચેર કુકાના ભગવાન જતા નજરે પડ્યા છે કેવો નવાની બઈ બેઠી છે હું અત્યારે જીભડીની માતા એવું કહું છું કે જા તારો જે નાભીનો ઓરતો તે મારા ઉપર આજ ફૂલને નાશે છે કાનું તારું હવાયું હોનાનું તારી પેટની બળતરા ન મટાડું દેહમાં રબાજનું દેરું ન કહેવરાવું એ ચિરાગ ઈશાભાઈ મુકા આગોર યાદ તો ને ગોડા આયડું વાળા કદાચ જો જઈએ છું ને એડા વાળાના બોલ તારા પૂરા પાડ્યા છે આ કદાચ આજ હું માતા ધૂણીને બોલતી છું આ કદાચ મારી ગળા જતી છે આ દીકરો એમ કહે છે ને આવે ગોડા આ ગોડા લેખ લખવા તને ભાઈબોન ને ભેગા ન કરું મારું નામ દીરું ન કહેવાય ભાઈ જો તને ભાઈબોન ને ભેગા ન કરું તે હમજરું ન કહેવરાવું તો એનો પાવર ઉતારવા જઈને કમી થાવ ભાઈ એટલે ભાઈ દાડે એવું બોલી હતી કે ભાઈ એમ બેહી જાજે અને હજી આ સભા ફોનમાં બોલું છું બેહી જાજે ગોડા ગોડાડો અહુમત પાડતી ગોડા તારી બોન નું દુઃખ ના મટાડું તે હમજરું ન કહેવરાવું રબારીની માતા બોલું છું સભાએ ભાઈ રજીગા જો મારે જેવો વર્તો લઈને આવ્યો છો મારો ફોન પાર પડશે શું કહું છું ભાઈ મહારાજ હું અઢારે આલમની માતા છું કે જેવો વર્તો તમે લઈને આવ્યા છો હજી જીગા આ બધી જગા હરકેરી છે કોઈ દાડો જો આ તમારી કાટ આવે મારું નામ ચહેરનો ઓતેડું જેવું ચોખ્ખું રાખજો ઈશા બુઆ બરોબર અત્યારે તારો કાશીલો નો ભોગાનો કદાચ ચોય ને લમણો વાળ્યો છે દીવા પોરી કરતો છે મેં ભારી આગળ હેડ્યો છું મુકા અને કદાચ મારા ચેહર ભોગાનો કહેતા છે મારો રોમ કહેતો હશે તો ઈશા બુઆ ખાલી સમય વેળા આવી છે ઢકણા ભરાઈ જશે ટોકા ભરાઈ જશે ઉપણવાની વાર છે ગોડા ન કહું મારું નામ છે હર ગોડા નો કહેવાય કરું ભાઈ મજા તમે કહેતા હતા પાપડ બનાવો છે દુનિયા ગોડા મઢમે એમને તમારા લમણાને નહીં બેઠી પછી નરેશ પરેશ જેને જેના ઠાકોરના છોકરે રાત કાળો મજૂરી કરી છે અને જયસુમ પટેલ કદાચ તમારી હાજરી હું ચહેરો બોલીને આવીશું ઠાકોરના ગરીબના દીકરાને જો બે કદાચ જો દીકરાને જો સિલ્વર પટ્ટા ન પહેરાવો પોલીસની નોકરી ન લેવો દેહમાં દેહ ન કહેવાય એટલે પતળો ભાગો મળી આવે આગળ થઈ ઉમેશનો બાપ એવું બોલ્યો હતો કે આ ઝાપડી ચીવી આવે એટલે મુકા પટેલ દાદારે તો એવું બોલી નહીં હતી કે તારા દીકરાનું દુઃખ પી જવું એની ઝાપડી હે તારો દીકરો 5 કરોડના દેનામ છે એમાંથી કાઢું તો હું એમ મોંથી કા ઝાપડી તો મુકા ગાઢો ન ગાઢો આજ એના નોમની કે ખબર ન ખબર બોડા ટોપો મેળો વાર ન પડો
રાજુભાઈ ભાઈ જે મારી ગાયો બેઠી છે ભાઈ કે ભાઈ જીગા કદાચ કે નહીં બોલીને આવીશું કદાચ પડલીને દારે ગોડા બોલીને આવીશું આજ કદાચ ચોકીએ મારા શિકોતરના લેખ લખવા જવાના હશે અને ચેક તારા ગોગાના દીવા હાલવાના હશે તો જીગા આજનો દાડો આજની તારીખ ને આજનો વાર લગવો લખજે પૂરો જો કે પટેલ ના ઘેર ઈનો ધરકો જોડો નતો તો મારું રોમ ચહેર નો કહેવાય ગોડા ઈ ગાયો આવે છે અને કદાચ મારી ગળા બોલતી છે મારી પડતરે બોલતી છે એની જીગા ગળા એનો ટાઈમ આજના ત્યારે તારીખ લખ્યો લખજે પૂરો જીવો કદાચ તારા ઘેર લવરીશું અને કદાચ ઉચેરવા જવું કદાચ ચોક ઉકેડા ફોડી ના આવરી મારું રોમ ચહેરું નો કહેવાય મારી ગાય કુંવાસી મજા જેને ભરતભાઈ ભાઈ જે તમે મજૂરી કરી છે મારો ભગવાન તમારી લાજ રાખશે અને તમે જે વર્તો મારા માટે મિલો આ સાઉન્ડ ના દાતા શ્રીને ખૂબ ખમાવો ભાઈ જેને રતી ભારની મજૂરી કરી છે જીકા શું બોલું રીશું જેને ઓમાં કલર ની પેચ મેડી છે ભાઈ શું બોલું રીશું જેને કલર ની પેચ મોડી છે આ મઢેલ કદાચ કપડું ગાડામ નાશું છે પછી ભાઈ શું બોલું રીશું કે ભાઈ કનકવાડાના માસ્ટર બોલી એટલું તારો વગણે બનાવ્યું છે તારો બાપ બેટો આબરું નહોતા હતા જગત ને મોઢું સિરીત નું પાવડું અને ગોડા તારા ઘેર દીવો લવડીશું તો કહું છું મોટા બનાયા કે ન બનાયા અને હજી ગોડા બોલું રહીશું જો નાભી હોટેલે રવિવાર ભર્યા છે હવે ગોડા મારા સધીના જીવન જીનો દે છે તો બોલું રહીશું ભાઈ પટેલ આ પાઘડીની આબરૂ ન લાવું તેમાં જેવું નો કેવડાવું જેટલું વાપર્યું છે ગોડા એનાથી હવાલું વાલીશ ભાઈ જો ભાઈ આ સભાઈ દરેક ને મારો ભગવાન તમારી ચેહર ગોગો લાજ રાખશે મારી ગાય ને મારા ચેહર ગોગાના ભગવાન ખૂબ આશી ભાઈ એટલે બોલ તો મત કરજે હું ઘરમાં ભગત ની ચેહર તને બોલીને આવીશું કે રણછોડ પટેલ દુનિયા જગત ગમે ઈ કે હિસાબ પટેલ મહેન્દ્રભાઈ પટેલ એ દીકરા નાસી આલીને આવીશું થોડી કોમેન્ટો માપે લખજો તો નેતા નેતા ન ઉતારો ઓગના ઘરના પાવર ન ઉતારી તારા દીકરાને જો હગું ન મહેન્દ્રભાઈ પટેલ થોડી કોમેન્ટ માપે લખજો મારા ભાઈ મિત્ર કોઈ દાડો જો તારી ગવારી કવાવત મારું નોમ દેરું ન કહેવાય તો મારી દિવાળી
અત્યારે આ ગળે મારા ચેહર ગોગાના ભગવાન દરેકને ખમા કહું છું. તમે જે આદર્યું હતું જેટલું વાલ્યું છે એનાથી હવાયું મારો ભગવાન દૂર છે, મારો રોમ દૂર છે. આવું હું ગળે કર્મણ ભગતની કાળી નાગણી બોલીને જઉં છું. જે શું હું તારા ભૈયાજીની માતા છું. કોઈ તારો બાપરો બચારો થવા આલ્યો નહીં, થવા આલ્યો નહીં.